કહેતી હતી કે તારો વર તો ભૂંડો ભૂખ જેવો લાગે છે. આપણે ફિલ્મ લાઈનના કલાકાર છીએ, જોશ તો જબર હોવું જોઈએ. આર યુ રેડી? યસ. અને અમારે બચ્ચન સાહેબ બી આવી ગયા છે. કેમ છો બચ્ચન સાહેબ? બસ. શું લાગે એવોર્ડ મળશે તો કેવી મજા આવે? કેમ છો મિત્રો? મજામાં. ફરી સ્વાગત છે કે આપણા નવા વિડીયોમાં. મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે 4 અને હું નીકળી ગયો છું મારા ભાઈબંધના કારમાં રાજકોટ માટે. કારણ કે મિત્રો તમને ખાસ એક આપણે સરપ્રાઈઝ દેવાની હતી. એ સરપ્રાઈઝ એ છે કે અત્યારે રાજકોટની અંદર એટલે કે આમ સમજો તો ગુજરાતની અંદર પહેલી વાર હાથથી હાથ જોડો યુટ્યુબ એવોર્ડ થઈ જવા રહ્યો છે. તો એમાં મારું પણ નોમિનેશન થયું છે અને ગુજરાતના આપણા મોટા મોટા યુટ્યુબરો પણ આ એવોર્ડમાં જોડાયા છે અને આવશે. તો મિત્રો તમે પણ પહેલી વાર મારા વ્લોગમાં આવડા મોટા યુટ્યુબરો તમને જોવા મળશે. ફ્રેન્ડ અત્યારે આપણે ફાઇનલ લોકેશને પૂગી ગયા છે અને અમારા આર્ટિસ્ટ લોકો પણ અત્યારે ધીરે ધીરે આવવા માંડ્યા છે. તો મિત્રો હજી તો અંદર ગયા નથી, પણ હજી તો મારું ફ્રેન્ડ સર્કલ છે એ હજી તો આયલું આવે છે. તો આપણે એની રાહ જોઈ આવ્યા અને પછી બધા ફ્રેન્ડ સર્કલ ભેગા થઈ અને પછી આ ગેટની અંદર એન્ટ્રી મારી. ફ્રેન્ડ સર્કલ છે એ આવી ગયું છે. કેમ છો રમેશભાઈ? મજામાં? તો વાંધો નહીં. કેમ છે જયુભાઈ? વેલકમ વેલકમ. હાથ જોડવાના જે ઓર્ગેનાઇઝર છે સામે દેખાય છે જયેશભાઈ ઠાકોર અને એમની હમણાં જ એક નવી મૂવી છે સાજણ તારો સાથ, એ પણ એક હમણાં રિલીઝ થવાની છે. અને આ છે આપણું જેટલા પણ યુટ્યુબ એવોર્ડમાં જે ઓડિયન્સ છે એ બધી અહીંયા બેસવાની છે. સામે છે સ્ટેજ અને આ પ્રકારનું બેકગ્રાઉન્ડ છે. હજી તો અમારે થોડા મોટા કલાકારો આવ્યા છે અને બાકી હજી તો આ રસ્તામાં છે બધા. શું કહે જયુભાઈ? હા, એમાં સલમાન ખાન જેવી કિક જેવી દાઢી રાખી છે અમારા જયુભાઈએ. તો ચાલો એમને હવે આપણે તૈયાર કરી લઈએ. જયુભાઈ નું લુક એટલે સલમાન ખાન જેવું લાગે છે. મિત્રો અત્યારે અમે અહીંયા રૂમમાં આવી ગયા છીએ અને હવે તૈયાર થવું અહીંયા મોટા મોટા ધોવું અહીંયા. ખરેખર એક સૌભાગ્યની વાત છે કે આજના જેટલા પણ કલાકારો છે ગુજરાતની અંદરથી એમને બધાને મળવાનો મોકો મળશે. તો હું મારા એક જાતને એક સૌભાગ્ય માનીશ કે ભાઈ આવા સારા સારા કલાકારોની સાથે મળવાનો મોકો મળ્યો છે. તો જયેશભાઈનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનશું કે ગુજરાતની અંદરથી દરેક નાના મોટા કલાકારોને એક હાથથી હાથ જોડો યુટ્યુબ એવોર્ડનું એક આયોજન કરીને બહુ સરસ મજાનું કર્યું છે. સર તમારે શું કહેવું? બહુ ફાઇન ઓર્ગેનાઇઝેશન છે અને તમામ ગુજરાતના જે કંઈ કલાકારો છે એ કલાકારોને જે પ્રોત્સાહિત કરવાનું જે સારું યોગદાન છે એટલે ઇન્દ્રનીલ રાજગુરુ સાહેબને અને જયેશભાઈ ઠાકોરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. ખરેખર જયેશભાઈનો જે એમને જે ટાઇટલ આપ્યું છે કે હાથથી હાથ જોડો, એ ખરેખર અહીંયા બધાના હાથથી હાથ અહીંયા જ મળવાના છે. ખરા હાથમાં અહીંયા મળવાના છે. 100%ની વાત છે. એમણે સરસ કોઈ મહેનત કરી છે આ માટે. ઘણા એવા કલાકારો છે કે જે અહીંયા હમણાં મને મળ્યા, એમના ફોન નંબર લીધા, આપલે કરી, એટલે એક મોટો પરિવાર ધીરે ધીરે નાનો છોડ હતો ને વડવૃક્ષ થઈ ગયો. બહુ સારું. ધીરે ધીરે તૈયારી થવા માંડી છે અને લોકો પણ બેસવા માંડ્યા છે સ્ટેજ પાસે. હવે અમે પણ જાઉં એક રીલ્સનો વિડીયો બનાવો છો. રીલ્સનો વિડીયો બનાવીને સીધો આપણે આપણી જે સીટ છે ત્યાં આસન ગ્રહણ કરશું. આપણે યુટ્યુબ એવોર્ડ છે એ ચાલુ થઈ ગયો છે અને હું જયુભાઈ હતા એ થોડાક તૈયાર થવા ગયા હતા. જયુભાઈ અમારે એકદમ હીરો બની ગયા છે અને હવે અમે જઈએ છીએ બરાબર. અત્યારે એવોર્ડ શો ચાલુ થઈ ગયું છે. અમારે અડધા કલાકાર આવ્યા છે ને અડધા કલાકાર નથી આવ્યા છે. તો હજી તો તમને બધા કલાકારો સાથે મુલાકાત કરવાની તો હજી બાકી જ છે. જેમ જેમ કલાકારો આવે એમાં આપણે મુલાકાત કરાવતા રહીશું. ને લીઝાના મલિક જે પેલું પરફોર્મન્સ લઈને આવે છે. દિવસની પ્રેક્ટિસ વગર આપણા બધાની સમક્ષ આ સ્ટેજ ઉપર આટલું સરસ મજાનું પરફોર્મન્સ બતાવેલું છે. તો એમાં ડાન્સ રિલેટેડ જે માર્ક્સ એને મળવા જોઈએ શ્યોર મળશે. ગુડ ઇવનિંગ મેમ. તમારા થોટ્સ અમારા બધાની સમક્ષ રજૂ કરો. યસ, ગુડ. હેલો. આપણે
ફિલ્મ લાઈનના કલાકાર છે, જોશ તો જબર હોવું જોઈએ. આર યુ રેડી? યસ રાજકોટની અંદર એવી ગુંજ ઉછવી જોઈએ ને કે ભારતમાં યુટ્યુબ એવોર્ડ થયું છે ને એની એક આમ ઝલક ખબર પડી જાય. આર યુ રેડી? યસ શું વાત છે? પટેલ રીચા, દિવાન પટેલ, જલ ગાંધી, લોકલ સૃષ્ટિ. દીપક મકવાણા, સાફી ભારતી, દીપક મકવાણા, સાફી ભારતી, વિજય જોશી. થેન્ક યુ સો મચ. યસને અત્યારે ડિરેક્ટર એન્ડ પ્રોડ્યુસરનો એવોર્ડ દેવાનું ચાલુ છે અમારા આર્ટિસ્ટ લોકો બાકી છે અને મારી પાછળ તમે જોઈ શકો છો કેટલું બેકગ્રાઉન્ડ છે અમારા યુટ્યુબ એવોર્ડની. બહુ મોટામાં મોટી ફેમિલી છે અને આજે આમની સાથે એવોર્ડ લેવાનો ખૂબ આનંદ અનુભવીએ છીએ. બહુ મજા આવે છે. એવોર્ડ મળે કે ન મળે પણ આટલું મળ્યા બહુ ફરીથી એક વખત અહીંથી નામ રિપીટ કરવા જોઈએ. કહેતી હતી કે તારો વર તો ભૂંડો ભૂખ જેવો લાગે છે એવું કહેતી હતી. હવે ઈ બોલવા વાળી કોણ છે? મારી નજર સામે લે એટલે એક ને બે પાડી દો. પણ તું હે ને સમજતો જ નથી. તને કેટલી વાર મેં એમ કીધું હા. કે હાલ હું તને જીમમાં લઈ જાઉં, તું તારું થોડુંક શરીર ઘટાડ, પછી થોડુંક પેટ ઘટાડ. આ તારું પેટ તો જો કેવડું છે, આમ તો જો. અરે તારી બેનપણીને મોઢે કહી દે ભાઈ કે મારો ભાઈડો ભૂંડો નથી લાગતો. પટેલ, પાયલ મકવાણા, અવની ઝાલા, કૃતિ પંચાલ, હેતલ થાનકી. ફ્રેન્ડ ખાસ મારી ફ્રેન્ડ છે વર્ષા મેડમ, એ અત્યારે મને એવોર્ડ શોમાં ભેગા થયા છે અને એ પણ એવોર્ડ શોમાં ચલો ફિમેલ એક્ટ્રેસ જોડાયા છે. તો મેડમ શું લાગે એવોર્ડ મળશે તો કેવી મજા આવશે? ફર્સ્ટ નંબર ઉપર છે ક્રિષ્ના બેઝ. પહેલો એવોર્ડ છે ને, તો એમનો પહેલો એવોર્ડ છે, મારો પહેલો એવોર્ડ છે. તો અમે અત્યારે રાજકોટની અંદર હાથથી હાથ જોડો યુટ્યુબ એવોર્ડમાં અમારે ફ્રેન્ડ સર્કલ તો મારું ઘણું બધું છે પણ અત્યારે અમે જેમ જેમ ફ્રેન્ડ મળતા જાય એમ હું તમને વિડીયોમાં બતાવું છું ને. અમારું જે આ ફ્રેન્ડ છે એ તો ઘણા સમય પછી મળ્યા. અમે એક વખત શૂટિંગમાં પણ સાથે કામ કર્યું હતું, પછી લગભગ ઘણા 5-6 મહિના થઈ ગયા છે ને? વધારે થઈ ગયા. ફ્રેન્ડ ફાઇનલી આપણને યુટ્યુબ એવોર્ડ છે એ મળી ગયો છે. એ બદલ જયેશભાઈ ઠાકોર અને ઇન્દ્રનીલ સર, રાજ્યગુરુ સરનો ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ. તો મિત્રો અત્યારે બધા લોકોને જો એવોર્ડ મળી ગયા છે અને ફંક્શન છે એ અત્યારે પૂરો થઈ ગયો છે. હા, અમારા ગોલુને એવોર્ડ મળ્યો નથી. રાતના વાગી ગયા છે 10:30 અને અમારે બચ્ચન સાહેબ બી આવી ગયા છે. કેમ છો બચ્ચન સાહેબ? બસ આમને આપણે સપોર્ટ કર્યો છે અરે 100% મારો ભાઈબંધ જ છે. અને આપણે યુટ્યુબ ચેનલને આગળ વધારવાની છે ને ટૂંક સમયમાં એના ચેનલમાં કામ કરશું. અરે વાહ, 100%. મિત્રો અત્યારે યુટ્યુબ એવોર્ડ હતું એ અત્યારે પૂરું થઈ ગયું છે. અમારા જીગરી દોસ્ત મિતભાઈ છે. મિતભાઈ તમે શું કહો, એવોર્ડ મળ્યો એટલે કેવી મોજ આવી તમને? ઘટે નહીં, રાજકોટની મોજ એમાં ઘટે કાંઈ? આ તો વાંધો નહીં. મેડમ તમે રિએક્શન કાંઈ? થેન્ક યુ સો મચ. ખુશ છે એવોર્ડ લઈને. હા, આ વિડીયો તમને કેમ હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા. હાલો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.